આગળના વિડીયોમાં આપણે જોયું કે પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં કેટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આપણે એ જાણીએ કે ઓક્સિજનની તાકાત કેટલી છે, શક્તિ કેટલી છે. કે એક અણુબોમ્બ ફૂટે લાખો લોકો નાશ પામે, તો એ અણુબોમ્બ કરતા 50,000 ગણી તાકાત ઓક્સિજનમાં રહેલી છે. તો શરીરમાં કોઈ પણ રોગ રહી શકે નહીં પ્રાણાયામ કરવાથી. આજે આપણે જોઈએ કે કેન્સર ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે. કિડનીના રોગ, લીવરના રોગ, ડાયાબિટીસ, બીપી, હાઈ બીપી, લો બીપી, કોલેસ્ટ્રોલ, હૃદયના રોગ, મસ્તકના રોગો, અસ્થમા, એલર્જી, શ્વાસના રોગો, દમના રોગો, આવા અનેક પ્રકારના રોગો આપણને થઈ રહ્યા છે. પાણીના દુખાવા, એડીના દુખાવા, પીઠના દુખાવા, ઘૂંટણના દુખાવા, ગોળાના પ્રોબ્લેમ, કમરના પ્રોબ્લેમ, મણકાના પ્રોબ્લેમ, આવા અનેક પ્રકારના રોગો આપણને થઈ રહ્યા છે. આ રોગોમાંથી જો આપણે સ્વસ્થ અને નિરોગી રહેવું હોય તો 100% યોગ કરવા પડશે, પ્રાણાયામ કરવા જ પડશે. કારણ કે આજે દૂષિત વાતાવરણ થઈ રહ્યું છે, ઓક્સિજન ઘટવા લાગ્યો છે, જેના હિસાબે આપણા શરીરમાં પણ ઓક્સિજન ઘટે છે. તો ઓક્સિજનનું સ્તર બેલેન્સ અને સમપ્રમાણ શરીરમાં રાખવા માટે આપણે પ્રાણાયામ કરીએ તો જ એ સમપ્રમાણમાં રહેશે. પ્રાણાયામથી પ્રાણવાયુનું સ્તર પણ જળવાઈ રહે, ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે. તો આવા ને આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા જે રોગો છે એને યોગથી દૂર કરવા માટે કમેન્ટ કરો.